ગામમાં એક સિંહ આવ્યો છે. એવું લાગે છે અમે લોકો પડવાના છો. તો રામ રામ સત્ય કહી દેજો અમને. સરસ મજાનું કહેવાય ને, બટાકાનું શાક ને રોટલો ને આ માખણ ચોખ્ખો આખો આમ જો ઘી ચોપડું કે માખણ. કાંઈ લેવી તો માંડવી વેચોસ કે નહીં? વેચવાની છે ને. જો અહીંયા આ કુંડી રહી ને ત્યાં સિંહ આવે. ચાલો જો અમારી કહેવાય ને સવારનો નાસ્તો આવી ગયો છે. ભાખરી, કેરી, રોટલી, માખણ. આ બ્લોગમાં સ્વાગત છે બધાનું. અડધી રાતનો આ બ્લોગ છે કારણ કે રાતના સિંહ ગીરનો માહોલ છે. હું કેવું છોકરાઓ, સિંહ આવવાનો છે ને? આવવાનો છે. કોને આવવાનો છે. દર્શન દે. દર્શન દે. કોને દર્શન દે? તને? હે? પછી હું સિની અમે બેલી ડાન્સ કરીશ. બેલી ડાન્સ તો કરીશ કે ડાન્સ જેવો નહીં રે. સિંહ આવશે ને તો દેખાતો જ નથી. આ અમારા આર્ય છે ને, એ તો હમણાં એક ઉંદરડો રસ્તામાં જ નીકળો ને, પપ્પા ઊભી રાખો જો સિંહ નીકળો. જોક્સ કહેતા હતા. હે? પછી બીજું શું નીકળતું? કૂતરું. અને white રોડ ઉપર કૂતરું ઊભું હતું. ફાસ્ટ ગાડી ચાલતી હતી. ઊભી રાખો એ કે સિંહ આવ્યો. હવે આવા તો એને 2-3 વાર એવા ઝટકા કરી નાખ્યા કે એમ સિંહ રેઢો પડ્યો છે. હે આર્ય? હા. હવે સિંહ આવશે ને તો રડતાય નહીં આવડે, દોડતાય નહીં આવડે. હું તો ગાડીમાં બેઠો રહી. એવું? ને કરવું એ કર. ફૂલ અંધારું છે અને આમાં સિંહ હોવાની ઘણી શક્યતા છે. નાળા આવે છે અને રસ્તામાં એમ થયા કરે કે અહીંયા સિંહ આવશે. અહીંયા છે. એમ પણ આ કે એરિયામાં હોય જ તે. બેટા રોડ ઉપર કાંઈ સિંહ એમ નહીં આવે. એના માટે અંદર ખેતરમાં જવું પડે, નીચે ઉતરવું પડે. હે જો પપ્પા. હવે ધોકડવાનો બોર્ડ આવ્યો છે, 11 કિલોમીટર બતાવે. જોશી. આઈ ગયો. ઓલું છે ને એવી કહેવત છે, ખબર છે? આરી જોક છે. વાઘ આવ્યો કરે રોજ એમ કે બધા ગામવાળા છે બધા દોડીને આવે. પછી એક દિવસ ઓરિજિનલી વાઘ આવે ને ત્યારે કોઈ આવતું જ નથી, એટલે ખાઈ જાય છે. એટલે આપણે છે ને જેટલું સાચું બોલવાય ને એટલું સાચું જ બોલવાનું. ખોટું બોલવામાં આપણને ફાયદો નથી, પડ જવાની. પછી સાચેક વાઘ આવે ને ત્યારે કોઈ ન આવે. ખીલાવડ અમે પહોંચી ગયા છીએ. રાતના વાગ્યા છે 12:30 અને માહોલ સેટ થઈ ગયો છે. જો આ પાછળ દેખાય ને બધું ખેતર છે, બરાબર ને? વાડી છે ને? બરાબર, પણ અંધારામાં થોડું દેખાય. દેખાય ને, આપણે દેખાવી ને. તો મામા ને બધા અહીંયા બેઠા છે. તો અહીંયા ગોપાલ મામા છે, મામી છે. અડધી રાતે બધાને હેરાન કર્યા. અને ખેતરમાં જો અમારું પથારી અત્યારે પથરાઈ ગઈ છે અને અમને ખબર હતી પથારી ક્યાં પડી છે, એટલે અમે ફેરવી એકવી એમ છીએ. મામા છે, માસી છે. માહોલ સેટ થઈ ગયો. આમ તો એ 10 વાગે હોઈ ગયા હતા, પણ અમે એને અડધી રાતે જગાડ્યા છે. ભલે પડશે સવાર મોડું થાય, બરોબર ને? અને આપણે તો આરામ જ કરવાનો. સ્પેશિયલ મહિના દિવસનો પ્લાન કર્યો છે. પછી જોઈ કેટલા હાસવે છે. ત્યાં સુધી આપણને બટેટાવાળા ખવડાવે ને ત્યાં સુધી રોકાવાનું. પછી નો ખવડાવે એટલે આપણે ગાડીને સેલ્ફ મારવાનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો ખીલાવડ અમે આવી ગયા છીએ અને ખીલાવડની વાતાવરણ તમે જુઓ, સરસ મજાનું કહેવાય ને વાતાવરણ જુઓ. આ આખું કહેવાય ખેતર છે. ખેતરની વચ્ચોવચ ઘર બનાવ્યું છે, બહુ મસ્ત મજાનું, એકદમ ફાર્મ હાઉસને ટક્કર મારે એવું મસ્ત ઘર છે. નાના એવા સાડા સાહેબ ઉઠી ગયા છે. જો મોટું કહેવાય ને ઓસરીવાળું મકાન છે. અમારા જે શહેજાદા તો હજી સૂતા છે. હવાના 7 વાગે નીંદર ઉડી ગઈ છે. રાતે 1 વાગે સૂતા હતા, પણ અને બધું કહેવાય ને રૂટીન કામ શરૂ થઈ ગયું છે. તો માખણના અલગ અલગ ડિવિઝન શરૂ થયા છે અહીંયા. તો મામાનું બુલેટ છે અને આ ગામડાના માણસો જો અહીંયા શું કહે છે, આજ ગામડાના માણસો જ થઈ ગયા તમે. અને મામી કહેવાય તો સરસ મજાની ભાખરી બનાવે છે, લાડ બધી. મામી ઉપાધિ કરે છે કે આ મહેમાન આવ્યા છે ને રસોડામાં નથી ખાવા બેસાડવા. મામીને કે એવી ઉપાધિ નથી કરવાની. કા જો અહીંયા આ કુંડી રહી ને ત્યાં સિંહ આવે, અઠવાડિયામાં એકાદ વાર તો આવે. તો કહેવાય ને સવારની ભાખરી ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે ફૂલ રિલેક્સ મૂડમાં છે. આજે કાંઈ કામ નથી કરવાનું, ખાલી ખેતરમાં આટો મારવાનું, નાવાનું નથી. એમ એવું તો ન મેળ આવે, નાયા વગર તો ન હાલે. ચાલો જો અમારી કહેવાય ને સવારનો નાસ્તો આવી ગયો છે. ભાખરી, કેરી, રોટલી, માખણ, ઘરવાળી બાજુમાં બેસાડીને સરસ મજાનું ઓસરીમાં અમારું માખણ લાવો. તમે ભાઈ માખણ લાવો. ખાવાનું નથી હો, માખણ ખાવાનું નહીં. માખણ નાખો. મામા બેહી ગયા છે. કેમ છે મામા? જય શ્રી કૃષ્ણ. મજામાં છો? શું છે આજનો પ્લાન ખેતરમાં?
આજે તો સિંગ કાઢવાની છે. સિંગ કાઢવાની છે આજે. મશીન આવી ગયું? હા, મશીન આવી ગયું. બહુ સરસ. ભાઈ ઉઠી ગયા છે, સરસ મજાના કહેવાય ને વેકેશનનો આનંદ લે છે અત્યારે. અને મામી બધું પીરસે છે. માસી બેઠા છે અહીંયા. એટલે અમે જી સિરીઝમાં છીએ આજે. માસી છે મારી મમ્મી કાર્બન કોપી ઝેરોક્ષ કરાવેલા છે. ઝેરોક્ષ કરાવ્યા. 4 માસી એક હરખા છે કેમ નો ખબર. છોકરા અટવાઈ જાય છે કે મમ્મી માસી ક્યાં આમાં શું કેવી રીતે છે. કે ક્યાં બા છે. ખેતરમાં જો નારિયેળી છે, માંડવીનો પાક નીકળી ગયો છે, પણ અત્યારે જો આ ખેતરમાં બધા બહુ બધા માણસો આવ્યા છે અને માંડવી કાઢે છે ખેતરમાંથી અત્યારે. અને આખું ખેતર છે સરસ મજાનું, ગામમાં એકદમ ગામની અંદર વચ્ચોવચ્ચ એવું છે. બહુ મોટું ખેતર છે, 30 વીઘાથી પણ વધારે. અને તરબૂચ છે, બધા ફ્રૂટ અલગ અલગ વાવે, વેજીટેબલ ફ્રૂટ વેજીટેબલ બધું જ અહીંયા વાવે છે ડાયરેક્ટ ખેતરમાંથી, અને પછી અલગ અલગ સિટીમાં વેચવા આપે. આ તરબૂચના ક્યારા છે. બહુ મસ્ત માહોલ છે. તમે ફાર્મ હાઉસને ભૂલી જાઓ ને એવો મસ્ત માહોલ છે. આવી રીતે મસ્ત ઉપર રીતે બહુ ગજબો બનાવ્યો જોરદાર. અને મામાનું મેઇન કામ છે આવડું. આ ખેતર તો છે જ તે, પણ એ સિવાય જો આ દેખાય છે ઉપર, આ ટાઈપના ડોમ બનાવે છે. જો આ છે ગમાણ. ફરજો કે જો આ બધા અહીંયા ગાય ને ભેંસ ને બધું અહીંયા રાખ્યું છે અંદર. અત્યારે બહાર બાંધી દીધી છે. અને હવે મામા બોલાવે છે આપણને અંદર કે આવો અહીંયા અને જુઓ તમે બધું ખેતરનું કેવી રીતે બધું શું કામ થતું હોય. બહુ બધા માણસો કામ કરે છે મામાના ખેતરમાં. અને આ માંડવી વીણે છે અત્યારે. ગામ છે ને જંગલની આજુબાજુ, ગીરની આજુબાજુમાં છે, એટલે અહીંયા રાતે પશુ પક્ષી બધા ઘણા બધા આવતા હોય, સિંહ આવતા હોય. શું કહો મામા? વિપુલ મામા છે અમારા બધા કરતાં નાના મામા. અને જો ઉપર માંડવીની બધી પ્રોસેસ હાલે છે. તો મામા માંડવી કોઈને લેવી તો માંડવી વેચોશ કે નહીં? વેચવાની છે ને. અમારા ઘણા બધા વ્યુઅર છે ને માંડવી લેવાની છે. તમને ગરાકી થઈ જાય સારી એમ. હમણાં 1.5 કલાક થઈને કે બધો માલ માંડવી આખું ખેતરમાંથી નીકળી જવાની છે. એ નાવાનું બાકી છે, પણ આ જો મશીન આવી ગયું હતું ને ખેતરમાં, એટલે કીધું હાલો પહેલાં એ જોઈ લેવી કેવો માહોલ છે, કેમ કરે છે, શું કરે છે, અને પછી આપણે ફ્રેશ થાવ. આજે ઉતાવળ છે નહીં એવી. ગાઈસ હું અને જેનેલ ઉઠી ગયા છો હવે અહીંયા અમે ખાવાના છો. અહીંયા નાસ્તું નહીં અમે ત્યાં અમારા શું છે ભાખરી માખણ. हाँ जो मामा ने बुलेट. मॉर्निंग गाइस, तो चलो अब चलते हैं हम लोग खेतर में चलते हैं. बहुत 30 बीघा ज़मीन है इधर, तो दिखाऊँ मैं आपको. देखो आप देखना, इतनी बड़ी ज़मीन है. પાછળ આંબા હતા ને ઉગાવ્યા. અહીંયા આ દિવાલથી લઈને પછી ખૂન ત્યાં સુધીને ઠેક છે. તો કેમેરો નથી પકડી શકતું એટલું લાંબુ. આ અત્યારે બધું નીકાળે છે. સિંગ આવી હોય ને એના મશીનમાં પંજાબથી મશીન મંગાવ્યું તો જોવા જ આવી ત્યાં. બધી સિંગ છે, સિંગ. બધા ત્યાં બેઠા છે ને સોરી અત્યારે અવાજ નહીં આવ્યો. આ મશીનનો બહુ અવાજ હતો. બધા ત્યાં બેઠા છે. આ ઘર છે આપણું મસ્તીનું મોટું એવું ઘર છે, બધું છે અહીંયા. આ બધું લઈ જાય મકાનનું. તો આખી પ્રોસેસ સમજાવી દીધી, આખી પ્રોસેસ દેખાડી. તો
ફ્રેન્ડ્સ અત્યારે મેં જોયું તો ઉપર સિંગ બધી સ્ટોરેજ થતી હતી અને ઉપર હું ગયો હતો ને ઉપર મારા મામા છે જો ત્યાં ઊભા ને અહીંયાથી આ ઘાસ જાય ઘાસ અને સિંગ બે અહીંયા ખાલી આ બ્લેકવાળામાં ઘાસ રહી જાય ને અંદર સિંગ ઉપર વહી જાય છે પ્રોસેસ આખી પૂછ અને ભીંડા બે વસ્તુનો હવે મને આટો મારવા લઈ જાય કૂવો છે આપણો પોતાનો કૂવો સીધી હવે ત્યાં ખાતર નાખે કંઈક તો છે હવે એમાં કંઈક નાખે ને ત્યાં કૂવો બહુ ઊંડો છે બહુ આ બધો બાજરા ને એની પાછળ તરબૂચ ને એની પાછળ ભીંડા ને એની પાછળ ઓલું આપણે જોયું ઈ સિંગ અરે જોઉં ક્યાં બેઠો મસ્ત ખાટલે બેઠો ઝાડવા નીચે ને બહુ હવા છે અહીંયા બહુ યો મમ્મી ગાયને ખવડાવવા આવું હા આટલું જ અરે અમે તો ખાલી નાસ્તો કરાવીએ યાર સવારનો ઈ રહી આપની ગાય કોઈ ખાવું જ નહીં ઘાસ પડી ગયા ખાવું લે આય ના પાડી ગઈ કોઈને ખાવું નથી પેટ ભરેલું જ છે હારી આ લોકોનું તો યે એટલે બીવે કેમ છે પણ જો અહીંયા અસલી ખાવાનું આવ્યું ઓહો હવે ખાઈ લ્યો આટલી બધી માંડવી છે અહીંયા આખું ટ્રેક્ટર ભરીને આવે ને કાલે આટલી હતી ત્યાં ફ્રેન્ડ્સ અત્યારે મારી પાસે એક પ્લેન છે ને પ્લેન એવો છે કે આર્યા ઉપર આપણે પ્રેન્ક કરવાનું પ્રેન્ક કોણ હું મમ્મી અને પપ્પા હવે પપ્પાને મનાવવા પડશે મમ્મીને મનાવવા પડશે આર્ય અત્યારે કેરમ રમે છે તો અત્યારે મનાવવા પડશે તમે હેલ્પ કરજો ખાલી હવે કરીશ ઓકે અમે આ ભૂંગળા ખાઈ છે ગામડામાં મળે સ્પેશિયલ આવે શહેરમાં ગોતવા જવા પડે કેટલા વખત મમ્મી આપણે આર્ય ઉપર એક પ્રેન્ક કરવી હું કરું કંઈક કરવી કુંડી નાખજો ને બેહાડ સરસ મજાનું કહેવાય ને બટાકાનું શાક ને રોટલો ને આ માખણ ચોખ્ખો આખો આમ જો ઘી ચોપડું કે માખણ છે સરસ મજા આવી જવાનું છે એકદમ દેશી ચૂલામાં બનેલું ખાવાનું વાડીએમાં છે અત્યારે અમે ચોકાણસ ત્યાં અને શું કહે જો અમારે તો રોટલો ચોળાય છે અત્યારે રોટલો બનાવતા જ નાખી મામા તો થાકી ગયા બિચારા ખેતરમાં કામ કર્યું કંગળી ગયા હોય હાથથી ખાતો તો ને ચમચીત કેમ ખાય છે હું કે હાથે જ ખાઉં છું હાથે જ કેમ ખાય છે ના એવું નથી હા મજા આવે હિચકા ખાવાની બહુ ખાસ હા કિસ્સા તૂટે છે તો થઈ ગયું ચાલો હવે અમે ખિલાવડમાંથી બાજુમાં છે ને ઢોકડવા કરીને ગામ છે ને ઢોકડવા ને ત્યાં જઈએ છીએ બરફ ખાવા અને રાતના થયા છે અત્યારે 10 વાગ્યા છે ગામમાં એક સિંહ આવ્યો છે જંગલ ખાતાવાળા આવ્યા છે પણ આપણે તો બરફ ખાઈને મજા લેવાની છે શું કેવું મામા હા એમાં જઈને બરાબર ને જાવું છે ને બરફ ખાવા જાય હાલો. મસ્તીના ગામડામાં બરફ બહુ સારા મળે છે અમે આગળ સરડી ખાધો હતો અને હવે કહેવાય અહીંયા ખિલાવડે એક બરફ ખાઈ અને મજા લઈએ તો અહીં નીંદર આવવા મળી છે અત્યારમાં કાંઈ નિંદર નથી એને મામા એમ કહીશ કે હજી 15 દી રોકાઈ જાઉં મામાને કહી કાલથી બધા એવું ક્યાં કીધું છે? 15 દી નથી રોકાવાનું ના ભાઈ ને તો અમે ક્યાંક વયા જાય હજી એક દી રોકાવે તો ઓફર આપીએ હવે મને એમ લાગે આપણે ખેતી કરવા મળવી પડશે તો 15 દી રોકાઈને તો એ એના વગર તો મજા આવે પણ હું પાસે એમાં એમ કે આમ કરો કામ કરીને કામ કરાવી એ મોટો ડખો છે ખેતી કરવામાં તમે લઈ જ કરી આપો એટલે એ તમે કે ઓફર જ ન આપો હાલો હાવ જ આવ્યો છે આપણે ખેતરમાં જોવા જવાનું આપણા ખેતરમાં જ આવ્યો આપણા છે ખેતરમાં તો આપણે હા બેઠા ભાઈ ના મહેમાન બીજા ખેતરમાં બાજુમાં જ તેમ બાજુમાં એટલે મજા આવશે બસ મામી બધા વાટે છે ચાલો આપણે બરફ ખાઈ આવી શું કેવું દીકા બરાબર ને થોડું ખાવા જાવ ગોલો ખાવા આવી ગયા જો તમને દેખાડું આ કેવી રીતના બને છે એકમાં કાચી કેરી ને ઓરેન્જ એટલે પાકી કેરી છે એવું છે ઈ? ઓલું બાજુનું વાટકામાં હા
બરફની વાટે છીએ હવે બધા છોકરા ઓલી બાજુ બેઠા છે, મોટા આ બાજુ બેઠા છે અને બરફનું ખરેખર ફેમસ છે. ધોકડવામાં સંતોષ કરીને છે, આજુબાજુના 25 ગામના લેવા માટે અહીંયા આવે છે. એમ કહે છે કે 10 કિલોમીટર સુધી લઈ જાઓ ને તો બરફ તમારે પીગળે નહીં ને એવા સરસ બરફ બનાવી દે અહીંયા. એ રોશની તમારે અલગ બોલો છે. એ બધા અલગ નથી, એ બધા